તાજેતરમાં 5મી જૂન 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સરકારશ્રીની માર્ગદર્શન મુજબ સિદ્ધપુર તાલુકાના ડીડરોલ ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ગામના વિકાસ કાર્યો અને સળગતા પ્રશ્નોની ચર્ચાથી ભાગવા માટે ડીડરોલ ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા તેમના મળતિયા સભ્યોએ જાણીબૂજીને ગેરહાજર રહ્યા હોવાની ગંભીર આક્ષેપ ગામના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યો છે। આ બાબતે ગ્રામજનોએ પાટણના જિલ્લા વિકાસ અધિકારીશ્રીને લેખિત રજૂઆત કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવા પણ માંગ કરી છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર ડીડરોલ ગામમાં હાલ પીવાના પાણી, સ્વચ્છતા, બિસ્માર રસ્તા, ગટર લાઇન, જાહેર મિલકતો પર ગેરકાયદેસર દબાણ અને પંચાયતના વિકાસ કામોમાં પારદર્શિતાનો ભારે અભાવ જેવા અનેક પાયાના પ્રશ્નો વણ ઉકેલાયા છે। ગ્રામ્ય સભામાં આ પ્રશ્નોનો સામનો ન કરવો પડે અને જનતાને જવાબ ન આપવો પડે તે માટે સરપંચ અને સભ્યો જાણી જોઈને પૂર્વ આયોજિત અને તેમજ આયોજનબદ્ધ રીતે ગ્રામ્ય સભાનો બહિષ્કાર કર્યો છે। ગુજરાત પંચાયત અધિનિયમન 1993 હેઠળ ચૂંટાયેલા પ્રતિનિધિઓની પ્રાથમિક અને નૈતિક ફરજ ગ્રામ્ય સભામાં હાજર રહી લોક પ્રશ્નોના જવાબ આપવાની છે। પદાધિકારીઓની આ પ્રકારની ઉદાસીનતા ગ્રામજનોના બંધારણીય હકો પર તરાપ સમાન છે। સરકારશ્રી દ્વારા આવા ખાસ દિવસોએ ગ્રામ્ય સભાઓ યોજીને લોક ભાગીદારી વધારવાનો ઉદ્દેશ્ય છે, પરંતુ ડીડરોલ પંચાયતના સત્તાધીશોએ આ મૂળ હેતુને જ નિષ્ફળ બનાવ્યો છે। ઉલ્લેખનીય છે કે ડીડરોલ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરવા બદલ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57/1 મુજબ પદ પરથી દૂર કરવા માટેની દરખાસ્ત અગાઉ સિદ્ધપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલી છે, જેની કાર્યવાહી હાલ પાટણ જિલ્લા વિકાસ અધિકારીની કચેરીમાં કાર્યરત છે। આમ સરપંચ સતત પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા હોવાનું સાબિત થઈ રહ્યું છે। તારીખ 5/6/2026ના રોજ યોજાયેલી ગ્રામ્ય સભાના રજિસ્ટ્રાર હાજરી પત્રક અને વિડીયો તેમજ ફોટોગ્રાફિક રેકોર્ડની તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવે, જવાબદાર સરપંચ અને ગેરહાજર તમામ સભ્યો સામે કારણદર્શક નોટિસ ફટકારી તાકીદે લેખિત ખુલાસો માંગવામાં આવે। જો આ ગેરહાજરી પૂર્વ આયોજિત સાબિત થાય તો પંચાયત અધિનિયમની જોગવાઈઓ અને ચાલુ તપાસની ગંભીરતાને ધ્યાને રાખી સરપંચને તાત્કાલિક સત્તા પરથી દૂર કરવામાં આવે। ગ્રામજનોના લાંબા સમયથી અટકેલા પ્રાણ પ્રશ્નોના નિકાલ માટે વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક આયોજન કરી તાત્કાલિક પગલાં ભરવામાં આવે। ડીડરોલ ગામના જાગૃત નાગરિકો અને ગ્રામજનો એક સુરે માંગ કરે છે કે આવા બે જવાબદાર લોકપ્રતિનિધિઓ સામે જો તંત્ર દ્વારા કડક પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે।